નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે એ માહિતી આપવાની છે કે કચ્છ કાતરાના આધારે તમે ખુદ જાણી શકો કે તમારા વિસ્તારની અંદર આવનારું ચોમાસું એટલે કે 2026નું ચોમાસું છે તે કેવું થશે। આ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે આ વર્ષે આપણે 2 અમાસ એટલે કે 2 દિવાળી આવી હતી। ગઈકાલે પણ દિવાળી હતી, આજે પણ દિવાળી ગણવામાં આવે છે। આવતીકાલથી આપણું નવું વર્ષ ચાલુ થઈ રહ્યું છે, જે ગુજરાતી કેલેન્ડર એટલે કે વિક્રમ સંવત મુજબ આવતીકાલથી આપણું નવું વર્ષ ચાલુ થઈ રહ્યું છે। આવતીકાલે નવું વર્ષ છે એટલે કે કારતક મહિનાની એકમ છે અને આવતીકાલથી જે આપણે કચ્છ કાતરા જોઈએ તો ખ્યાલ આવી શકે કે આવનારા વર્ષમાં આપણા વિસ્તારમાં વરસાદ કઈ તારીખે થશે અને કેવા પ્રમાણમાં થશે। ત્યારે હું આપને જણાવી દઉં કે જે આ કચ્છ કાતરા છે, આમ તો આ મારો વિષય નહીં, હું તો વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે તમને જે માહિતી આપતો હોય, પણ જે દેશી વિજ્ઞાન આધારે એટલે કે જે ખગોળ વિજ્ઞાન આધારે જે દેશી જે ઢબે વરસાદનું અનુમાન લગાવતા હોય છે, વડીલોનું જે એક પરંપરા ચાલી આવે છે, એ પરંપરા મુજબ ઘણી બધી રીતે આપણે વરસાદનું અવલોકન થાય છે। એમાંનું એક છે કચ્છ અને કાતરા। કચ્છ અને કાતરા શું હોય અને ક્યારે જોવાનું હોય? પહેલાં તો કચ્છ છે એ અત્યારે આપણે જે આકાશની અંદર ખાસ કરીને બપોર પછીના સમયે એકદમ આકાશમાં લીસોટા થઈએ આ પ્રકારના વાદળો હોય અને એમાં પણ સાંજના સમયે થોડુંક એ આકાશ છે એ લાલ કલરનું થાય, એ એક પ્રકારના કચ્છ કહેવામાં આવે છે। એ કચ્છ છે એ સુદ એકમ એટલે કે કારતક મહિનાની એકમ નવા વર્ષથી લઈ અને હોળી સુધી એટલે કે કારતક મહિનાની પહેલી એકમથી લઈ અને ફાગણ મહિનાની પૂનમ સુધી કચ્છ જોવાના હોય છે। જ્યારે પણ તમારા વિસ્તારમાં આ કચ્છ થાય ત્યારે તમારે તારીખ લખવાની હોય છે। આમ તો ચોમાસામાં ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક વિસ્તારમાં વરસાદ પડે છે, અમુક વિસ્તારમાં નથી પડતો, એટલે ત્યારે તમારે અત્યારે એ જોવાનું છે કે અત્યારે જો તમારા વિસ્તારમાં કચ્છ થયો હોય એના 225 દિવસ પછી તમારા વિસ્તારમાં વરસાદ થાય, એટલે આવતીકાલથી જે તમે કચ્છ લખશો એના 225 દિવસ પછી ચોમાસાનો સમય ચાલતો હશે। જે તારીખે તમારે કચ્છ થયો હોય તમે લખી લ્યો અને એના 225 દિવસ પછી તમારા વિસ્તારમાં વરસાદ થાય આવું માનવામાં આવે છે। ત્યારે હું આપને જણાવી દઉં કે આ કચ્છ છે એ ઘણી વખત એવું બનતું હોય કે જુનાગઢ જિલ્લામાં હોય, બનાસકાંઠામાં ન હોય, ગોધરા જિલ્લામાં હોય, જામનગરમાં ન હોય, ઘણી વખત સુરત જિલ્લામાં કચ્છ જોવા મળે છે તો કચ્છ જિલ્લામાં ન જોવા મળે, અમદાવાદ જિલ્લામાં હોય ને ભાવનગર જિલ્લામાં ન હોય, ઘણી વખત એવું બને છે કે આણંદ જિલ્લામાં હોય ને અરવલ્લી જિલ્લામાં ન હોય, એટલે આમાં એવું જ બનતું હોય છે કે અમુક જિલ્લામાં હોય ને અમુક જિલ્લામાં ન હોય। કચ્છ કાતરાના આધારે જે આપણે અનુમાન શીખવાનું હોય તો અત્યારે હું આપને જણાવી દઉં કે આવતીકાલથી કારતક મહિનાની એકમ છે। આવતીકાલથી જે મિત્રોને આમાં રસ હોય એ કાતરા લખવાનું ચાલુ કરી દઈએ એટલે ખબર પડશે કે તમારા વિસ્તારમાં ચોમાસા દરમિયાન કઈ તારીખે વરસાદ પડશે ને કેવા વરસાદ પડશે। પછી એ જે કચ્છ હોય છે એ જેટલો એકદમ ઘાટો અને તીવ્ર કચ્છ થાય છે તો વરસાદ વધુ પડે છે, આછો કચ્છ હોય, ઓછો કચ્છ હોય તો પછી વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોય છે। એટલે આપણે જેટલો ઘાટો કચ્છ હોય એટલો વધારે વરસાદ પડવાની સંભાવના હોય છે। આ પ્રકારે આપણે ખગોળ વિજ્ઞાનના આધારે તમે તમારા વિસ્તારનું પણ અવલોકન કરી શકો ને જાણી શકો છો કે તમારા વિસ્તારમાં વરસાદ ક્યાંથી પડશે। જોકે આ જે વરસાદનું અનુમાન છે એ આપણે કચ્છ કાતરાના આધારે જે વાત થઈ છે ને આમાં ઘણું બધું તથ્ય પણ છુપાયેલું છે, એટલે આ કચ્છ કાતરાના આધારે જે અનુમાન કરવાનું હોય એની માહિતી છે। જોકે કચ્છ કાતરા સિવાય પણ દેશી વિજ્ઞાનની અંદર ઘણા બધા બીજા લક્ષણો છે આપણે ચેક કરવા પડતા હોય છે, જેમ કે પશુ પક્ષીની ચેષ્ટા છે, ચૈત્રી દનૈયા છે, અખાત્રીજનો પવન છે, હોળીનો પવન છે, એ બધું પણ આપણે દેશી વિજ્ઞાનની અંદર આવે ને એની અંદર પણ રહેલું એક મહત્વ છે। પણ આ તમામ બાબતો દેશી વિજ્ઞાનની અંદરથી છે, એમાંનો એક પાર્ટ છે કચ્છ કાતરા। એટલે ખાસ ઘણા બધા મિત્રોને ખ્યાલ ન હોય કે કચ્છ કાતરા કયા સમયે જોવા અને કેટલા દિવસે વરસાદ પડે, ત્યારે હું સ્પષ્ટ જણાવી દઉં કે જે રીતે મેં તમને હમણાં થોડી વાર પહેલાં વિડીયોમાં જે ફોટા બતાવ્યા છે કચ્છ અને કાતરાના, એ મુજબના કચ્છ કાતરા થવા જોઈએ। કારતક મહિનાની એકમથી લઈને ફાગણ મહિનાની પૂનમ એટલે કે બેસતું વર્ષ, નવા વર્ષથી લઈ અને હોળી સુધીનો જે સમયગાળો હોય એ સમયગાળા દરમિયાન કચ્છ જોવાના, અને જે દિવસે કચ્છ થયો હોય એનાથી 225 દિવસે આપણે આપણા વિસ્તારની અંદર વરસાદ પડે આવું આપણે એક માનવામાં આવે છે। એટલે ખાસ કચ્છ કાતરાના આધારે તમારા વિસ્તારમાં ક્યારે વરસાદ પડશે તમે પણ ખુદ જાણી શકો છો ને તમારે પણ ખુદ આની માહિતી મેળવી શકો અને તમે બીજા વ્યક્તિને પણ કહી શકો છો। એટલે કચ્છ કાતરાના આધારે કઈ રીતે અવલોકન કરવું એ વિશેની માહિતી મેં આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।